અને આ બધી પ્રોડક્ટનો અમારે કોઈ કમિશન છે નહીં. આ તો એક અમે ના કોઈ એનાથી બચવા માટે આપણે આ ગાય આધારિત ખેતી, હા ગાય આધારિત ખેતી રામ રામ સીતારામ બધા મજામાં. અમે જો છે ને અત્યારે પ્રાકૃતિક ખેતીથી જે વસ્તુ થઈ છે ને અહીંયા આવ્યા અત્યારે. સીતારામ સીતારામ જયોત્રા સિંહ બધે મજામાં. આપણી ઘણી પ્રોબ્લેમો આવતી હોય, દવાવાળું ખાવાનું જો કે ઠેગું હોય તો બધી જગ્યાએ ઠેગું કઈ દવા વગર વસ્તુ નથી આવતી. આવે ને એનાથી બચવા માટે આપણે આ ગાય આધારિત ખેતી, હા ગાય આધારિત ખેતી છે. એનાથી જે ઉત્પાદન થાય એ વસ્તુ તો કે ડાયરેક્ટ અહીંયા મળે છે. હા એ તો તમે જોઈ જો વસ્તુ કેવી છે, બધી વસ્તુ લગભગ રામબાણ પ્રાકૃતિક કૃષિ ફાર્મ છે. હા અને બધી વસ્તુ આ આપણી સમજે તો અહીં તો ઓર્ગેનિક જ કહેવાય, એટલે કઈ ઉપાધિ જ નહીં, આપણે કઈ ખાય નહીં, રોગોથી બચાવે. અને ગાય તો હકીકતમાં માતાજી જ કહેવાય ને આપણે, એટલે ગાયનું ગૌમૂત્ર પડે, છાણ પડે, એવી રીતે ખેતી કરે ને એ રીતે આ વસ્તુ બધી બને. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ શ્રી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. તે અંતર્ગત પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાની ખેત પેદાશનો સારો ભાવ મળે અને પોરબંદરની જાહેર જનતાને પ્રાકૃતિક ખેતી નીચે તૈયાર થયેલ ખેત ઉત્પાદન મળી રહે તે હેતુ માટે થઈને આપણે એમજી રોડ ઉપર તાલુકા પંચાયત કચેરી પોરબંદર ખાતે આ ખેડૂતોને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આપણા કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબે અહીંયા એક જગ્યા ફાળવેલી છે. તો અહીંયા ખેડૂતો દર રવિવારે 4 થી 6 વચ્ચે દર રવિવારે એ લોકો પોતાની પ્રાકૃતિક ખેતી નીચે તૈયાર થયેલી પ્રોડક્ટ લઈને આવે છે. અને મારી પોરબંદરની જાહેર જનતાને અપીલ છે કે આ દેશી ગાય આધારિત ખેતીથી તૈયાર કરેલી ખેત પેદાશ છે, તો ખરીદવા માટે આવો અને તમારું હેલ્થ સુધારો. તો એવું તો આપણે જો ખોરાક એવા થયા ને એટલે રોગો પણ બહુ આવે કે આ રોગ થયો, ઓલો રોગ થયો. પહેલાના જમાનામાં કોઈ રોગ જ ન થતા. ડોહા બાપા ઉતાઈ હો વર્ષ જીવતા, તોય પણ કોઈ પહેલાના ટાઈમમાં છે ને રાસાયણિક ખાતરનો હતો જ નહીં. હા પહેલામાં કઈ પેલા બધી છે ને અટાણે આટલી ઝેરીલી દવા આવે કે બધી એના લીધે બધું આ થાય. તે દુ કઈ છે ને ઈ જમાનામાં કઈ ઝેરી વસ્તુ જ નહોતી. અટાણ ઝેરી વસ્તુ જ વળે ગઈ કે કોઈ માણસ સમજતા નથી કે આ વસ્તુ વાપરીએ. બધા માણસ ઈ જ સમજે કે આપણે આવી વસ્તુ વાપરીએ એટલે આનાથી બધી વસ્તુ વેલી થાય. પણ ઈ વસ્તુ વેલી થાય પણ સામેવાળા માણસની કેટલી નુકસાની થાય ઈતા વિચાર કરો. આપણે કોઈ ઈ વિચાર કર્યો કે જે આ કેન્સરના રોગો છે, ઘણા એવા રોગો છે, જો કે એટલા મણી નામ લેતા આવડતા એટલા રોગો છે. અટાણે મીતા અમુક રોગના નામ નો હે બિરાય ને એવા રોગો આવે. આપણા જે બા આતા ને બાપા નો હે એને કોઈ દી આવો રોગ પણ થયો હે હો વર્ષ જીવે ને ઓફ થતા કોઈ પણ કોઈ દી કઈ થતું નહીં. ઈ કે ઈ બધી સારી વસ્તુ ખાતા ને બસ આવી જ રીતે ખાતા. તો અમે બધા અમારે ઈ જ સલાહ દેવાની છે કે તમે, હું એમ નથી કહેતી તમે કઈ વાપરો માં, તમે બધું વાપરો પણ બને ત્યાં સુધી આવી બધી વસ્તુ ખાવ તો એનાથી કે તમારા શરીરમાં કોઈ પણ રોગ ન આવે ને તમે એકદમ તંદુરસ્ત રહ્યો. આ જો આપણે આ ને હિંગ છે એટલે આપણે ભાષામાં કહીએ તો વઘાણી છે. વઘાણી પછી જો આ હે બાજરો છે, પછી તલ છે, પછી મગની દાળ છે, બધી ઓર્ગેનિક જીરું છે, હળદર છે, ધાણા જીરા ભૂકો છે, ઘણી બધી વસ્તુ નહીં લીધા હાબુ મળી થઈ. પછી જો તલ છે, પછી આપડી રાયું છે, એટલી બધી વસ્તુ. હાબુ જો આ ટાઈપ ના આવે. હાબુ બધા ઓર્ગેનિક જ આવે. પાછા આની ઓલું કામ કહેવાય સિંધાણું એટલે કે હે ને આપડી જો આવી બધી વસ્તુ આવે. આપડી ધૂપ છે, ધૂપ છે ને તો એટલી તમારે બધાની લેવા આવું એકવાર વિનંતી. બધું પ્રાકૃતિક છે, બધી પ્રાકૃતિક જે વસ્તુ છે. હાબુ ઘણા બધા છે, તમારે અલગ અલગ જે જોતા હોય વસ્તુ. આજે છે આપણે રાજસ્થાનની અંદર પથમેડા મોટા મોટી વિશ્વની ગૌશાળા છે, ત્યાંથી આ બધી અને આ બધી પ્રોડક્ટનો અમારે કોઈ કમિશન છે નહીં.
આ તો એક અમે સેવા માટે વાપરીએ, કારણ કે આ બધું ગાયના નિભાવ ખર્ચમાં જાય. તત્વ હા એની જાતે હા. પછી હજી ઓલી છે ને ઘણી બધી વસ્તુ છે, તેલ ને એવી બધી વસ્તુ ઘણી બધી છે જે કે આપણી બધી સારી જ વસ્તુ આવે. આ જે છે ને, આપણે લઈ લીધી. 3 વાગે છઠ થઈ જાય, એવા હોય ત્યારે બોલો થતા આવે એ ઓર્ડર પ્રમાણે. હવે ઓર્ડર હોય એટલે આ એટલે અમે આવતી થોડી વાર આવતા હોય હા, ને ઓર્ડર પ્રમાણે ઓર્ડર. ઓર્ડર પ્રમાણે વસ્તુ મકાલું હશે આ તારી થઈ વસ્તુ આવશે. મગ તમે એકવાર જો પ્રાકૃતિક ખોરાક ખાશો તો તમને ખબર પડશે, જૂનો ઓરિજિનલ ટેસ્ટ મળશે તમને. આજે જે બજારમાં મળે રાસાયણિક ખાલી આપણે ખાવા ખાતર ખાઈએ, આનો જે નેચરલ ટેસ્ટ છે ને, ઓરિજિનલ ટેસ્ટ તમને મળશે.